ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે યુનિટ 2 માં ડેન્ટલ હેલ્થ વિશે જે જોયું હતું એનાથી થોડું આગળ વધારે જોઈશું. તો છેલ્લે આપણે જોયું હતું કે બ્રશ કરવાની સાચી રીત કઈ છે, તો તેનાથી હવે આપણે આગળ જોઈશું. સોનિયા છે ડૉક્ટરને વારંવાર પૂછે છે કે મને આ કેવિટી થવાનું કારણ શું છે. ત્યારે ડૉક્ટર જણાવે છે કે જો તું સ્વીટ્સ છે, આઈસ્ક્રીમ છે, ચોકલેટ્સ ખાતી હોઈશ, પરંતુ ત્યારબાદ તું જો મોઢું ધોતી નહીં હોય, તારું મોં સાફ કરતી નહીં હોય, તો ચોક્કસ તને કેવિટી થવાનો ભય રહેલો છે. અને કેવિટી કઈ રીતે થાય છે તો તેના વિશે હવે ડૉક્ટર સમજ આપે છે. સોનિયા સેઝ, વુડ યુ ટેલ મી ધ રીઝન? ડૉક્ટર કે છે આ કેવિટી કઈ રીતે થાય છે તેની મને તમે સમજ આપશો? Dr. Sharma says cleaning of mouth is the first requirement of dental hygiene. તો જેમ આપણું આરોગ્ય હોય છે શરીર, બરાબર, તેવી જ રીતે ડેન્ટલ એટલે દાંતના હાઇજીન એટલે આરોગ્ય માટે પહેલી જરૂરિયાત છે મોઢાને સાફ રાખવું. રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત. ડેન્ટલ એટલે દાંતને અને હાઇજીન એટલે આરોગ્ય. તો મોં સાફ કરવું એ આપણી પહેલી જરૂરિયાત છે દાંતના આરોગ્ય માટે કે દાંતને સારા રાખવા માટે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, ઇફ એટલે જો, યુ એટલે તમે, જો તમે ડોન્ટ ક્લીન એટલે સાફ કરશો નહીં, શું? તો યોર માઉથ, જો તમે તમારા મોઢાને યોગ્ય રીતે સાફ નહીં કરો તો ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ. તો પછી ટાઇની એટલે નાના નાના અને બિટ્સ એટલે અણુઓ. ટાઇની બિટ્સ એટલે ટાઇની એટલે સ્મોલ પીસીસ, નાના નાના જે ટુકડા છે ને એ ટુકડા ઓફ ફૂડ, ફૂડ એટલે ખોરાકના, ફૂડ એટલે ખોરાકના, ટીક એટલે ચોંટી જવા, ટીક એટલે ચોંટી જવા. ખોરાકના નાના નાના ટુકડા છે ને ચોંટી જશે ક્યાં? તો ધ સરફેસ, સરફેસ એટલે સપાટી, સપાટી. કઈ સપાટી? ઓફ યોર ટીથ. તમારા એક દાંત હોય તો ટૂથ કયું એટલે બે દાંત છે, બે દાંતની સપાટીની ઉપર ચોટેલા હશે. બિટવીન યોર ટીથ, તમારા બંને દાંતની વચ્ચે. નાઉ જર્મ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ. જર્મ્સ એટલે નાના નાના જીવાણુઓ, ફીડ એટલે ખાઈ જવું, ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ જે અનાજનો દાણો ચોટેલો છે, ટુકડો નાનો, એને એ લોકો ખાઈ જશે. ઇવેન્ચ્યુઅલી અને અંતે ઇટ પાર્ટ્સ ઓફ ધ ટીથ, અને ધીમે ધીમે પછી તે જે દાંત હશે ને એનો પણ ટુકડો ખાવાની શરૂઆત કરી દેશે. દે ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ. તેઓ ડિસ્ટ્રોય એટલે નાશ કરે છે, નાશ કરે છે શેનો? તો તમારા દાંતનો જે ઉપરનો ભાગ છે તેનો નાશ કરે છે, જેને આપણે ઇનેમલ કોટિંગ કહીશું. તમે ધ્યાન રાખજો, ઇનેમલ કોટિંગ કોને કહેવાય છે? એન્ડ ઇન એ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી. અને ત્યાર પછી લાંબા સમયના અંતે ત્યાં શું થઈ જાય છે? કેવિટી થઈ જાય છે. કેવિટી એટલે ખાડો પડે છે કે પોલાણ થાય છે. કેવિટી એટલે ખાડો અથવા તો પોલાણ. જો હવે આપણા દાંતના 3 ભાગ છે. તો દાંત જે હોય ને એના 3 લેયર હોય છે, 1 by 1. તે આપણને નેક્સ્ટ પેરેગ્રાફમાં જોવા મળશે.
તો એને શું કહે છે? ઇનેમલ. પહેલું છે ઇનેમલ એટલે દાંતનું ઉપરનું લેયર, દાંતનું ફર્સ્ટ લેયર, પહેલું જે કવચ હોય ને દાંતનું એને કહેવાય છે ઇનેમલ. ત્યાર પછી જુઓ એને પ્રશ્ન પૂછ્યો છે સોનિયાએ, ઇનેમલ કોટિંગ વોટ ઇઝ ધેટ? કે છે ઇનેમલ કોટિંગ તમે કહો છો, પણ આ ઇનેમલ કોટિંગ છે શું વસ્તુ? ડોક્ટર શર્મા સેઝ for that you need to understand the construction of our teeth. હવે તારે આપણા દાંત છે કેવા છે, કઈ રીતે બનેલા છે એનું કન્સ્ટ્રક્શન સમજવાની જરૂર છે. કન્સ્ટ્રક્શન એટલે બંધારણ. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. આપણા દાંતને કઈ રીતે બનેલા છે આપણને ખ્યાલ નથી. આપણે તો માત્ર બ્રશ કરવું અને એટલું જ જાણીએ છીએ, પણ ખરેખર દાંતના કેટલા લેયર છે બધું આપણને સમજાવવામાં આવશે. હવે અવર ટીથ હેવ 3 લેયર્સ. આ પ્રશ્ન ખાસ યાદ કરો. આપણા દાંત છે ને એને કેટલા 3 લેયર્સ છે. એમાં ફર્સ્ટ લેયર છે ઇનેમલ. જે પહેલું લેયર છે એને ઇનેમલના નામથી ઓળખવામાં આવે છે. જો ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. જે આપણા દાંત ઉપરથી સફેદ લાગે છે ને એ લેયરને ઇનેમલ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. પ્રશ્ન પૂછાય કે વિચ લેયર ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ લેયર ઓફ અવર બોડી, તો કયું આવશે? ઇનેમલ. જે આપણા શરીરનો આખા શરીરમાં સૌથી સખત અને મજબૂત છે એ લેયર. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. સેકન્ડ છે એને શું કહેવામાં આવે છે? ડેન્ટિનના નામથી ઓળખવામાં આવે છે. આ કેવું હોય છે? વ્હાઇટ હોય છે અને સૌથી કેવું છે? સ્ટ્રોંગેસ્ટ અને હાર્ડેસ્ટ. સ્ટ્રોંગેસ્ટ અને હાર્ડેસ્ટ લેયર ઓફ અવર બોડી છે. ત્યાર પછી છે ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. બીજું લેયર છે એને ડેન્ટિનના નામથી ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ યલોઇશ, સ્લાઇટલી યલોઇશ. આ થોડુંક છે પીળાશ પડતું હોય છે, જે આપણને નહીં દેખાય. હાલ તો જે ઇનેમલ આપણે ઉપર છે એ નાશ પામે તો એના નીચેનું લેયર છે આ તો જ જોવા મળશે. ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. અને જે અંદરનું છે ને એને ડેન્ટલ પલ્પના નામથી ઓળખવામાં આવે છે. ડેન્ટલ પલ્પ. આ કે થર્ડ નંબરનું લેયર છે. ઇનર મોસ્ટ લેયર, આ શબ્દ યાદ રાખજો. ઇન યોર મોલર દેર વોઝ એ કેવિટી વિચ નાઉ નો મોર એક્ઝિસ્ટ. તારે મોલર છે છેલ્લું દાઢ હોય ને આપણી, એ દાઢની અંદર તારે કેવિટી હતી, પણ હવે આ સિમેન્ટ ભરવાથી તે નાશ પામી છે, હાલમાં અસ્તિત્વમાં નથી. હવે સોનિયા એવો પ્રશ્ન પૂછે છે, મોલર વોટ ઇઝ ઇટ? મોલર છે શું એ પહેલાં મને સમજાવો. તો આટલે સુધી પહેલાં એકવાર સમજી લઈએ બધું જ આપણે ફરીથી, કારણ કે આમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળી શકે તેમ છે. તો ખાસ પહેલાં જુઓ, આપણા દાંતના મુખ્યત્વે 3 લેયર છે. કયા કયા? તો પહેલું છે ઇનેમલ, બીજું છે ડેન્ટિન અને ત્રીજું છે ડેન્ટલ પલ્પ. હવે આ 3 લેયરમાં પાછા અંદર સમજીને ઇનેમલ છે કેવું હોય છે? એકદમ વ્હાઇટ હોય છે, બરાબર. અને વ્હાઇટ લેયરની સાથે સાથે એ લેયર આપણા દાંતનું સૌથી ઉપરનું લેયર છે અને આખા બોડીમાં આપણી આખી બોડી જે છે ને એમાં સૌથી હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ છે. સેકન્ડ લેયર છે જેને આપણે ડેન્ટિનના નામથી ઓળખીશું અને આ લેયર છે થોડું યલોઇશ એટલે કે પીળાશ પડતું હોય છે અને થર્ડ લેયરને આપણે ડેન્ટલ પલ્પના નામથી ઓળખીશું. ત્યાર પછી આપણે જે શબ્દો લખેલા છે એ બધા સમજી લઈએ. તો રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત, હાઇજીન એટલે આરોગ્ય, ટાઇની બીટ્સ એટલે સ્મોલ પીસીસ, ફૂડ એટલે ખોરાક, સ્ટીક એટલે ચોંટી જવા, જે ખોરાકના અણુઓ છે ચોંટી જાય છે તેની વાત છે, સરફેસ એટલે સપાટી, ડિસ્ટ્રોય એટલે નાશ કરે, કેવિટી એટલે ખાડો અથવા તો પોલાણ, કન્સ્ટ્રક્શન એટલે બંધારણ, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. એકવાર ફરીથી, રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત,
હાઇજીન એટલે આરોગ્ય, ફૂડ એટલે ખોરાક, સ્ટીક એટલે ચોંટી જવા, સરફેસ એટલે સપાટી, ડિસ્ટ્રોય એટલે નાશ કરે, કેવિટી એટલે ખાડો, કન્સ્ટ્રક્શન એટલે બંધારણ, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. દાંતના મુખ્યત્વે 3 લેયર છે. પહેલા લેયરનું નામ છે ઇનેમલ, બીજા લેયરનું નામ છે ડેન્ટિન અને ત્રીજા લેયરનું નામ છે ડેન્ટલ પલ્પ. આ તમને ક્રમમાં આવડવા જોઈએ અને સાથે સાથે કયું લેયર છે, કયું કામ કરે છે અથવા તો કેવા પ્રકારનું છે. ઇનેમલ છે સૌથી ફર્સ્ટ લેયર છે, એ નામ ક્રમમાં યાદ રાખજો. પહેલું લેયર છે એનું નામ છે ઇનેમલ, બીજા લેયરનું નામ છે ડેન્ટિન અને ત્રીજા લેયરનું નામ છે ડેન્ટલ પલ્પ. ઇનેમલ લેયર છે એકદમ વ્હાઇટ હોય છે અને આપણા બોડીમાં સૌથી હાર્ડેસ્ટ અને સ્ટ્રોંગેસ્ટ લેયર છે. ડેન્ટિન એ આપણા બોડીમાં આપણા દાંતની અંદર સેકન્ડ નંબરનું લેયર છે અને તે થોડું યલોઇશ એટલે કે પીળાશ પડતું હોય છે. ત્રીજું લેયર છે ડેન્ટલ પલ્પ નામથી ઓળખાય છે. તો આમાંથી પ્રશ્નોની સાથે સાથે હવે આપણે જેટલું અત્યાર સુધી કર્યું છે ને બધું આપણે ફરી એકવાર જોઈ લઈએ છીએ. Cleaning of mouth is the first requirement of dental hygiene. આપણને એ પણ પૂછે છે હું સેટ ટુ હું એમાં પણ વાક્ય યાદ રાખજો. તો ડોક્ટર શર્મા તેને સમજાવે છે કે દાંતની આપણે સાર સંભાળ રાખવી એ આપણી સૌથી પહેલામાં પહેલી જરૂરિયાત છે. If you don't clean your mouth, જો તમે સારી રીતે તમારા દાંતને સાફ કરશો નહીં અથવા તો સાચવશો નહીં, the tiny bits of food inside stick to the surface of your teeth. તો પછી જે પણ ખોરાક તમે ખાતા હશો ને એ ખોરાકમાંથી નાના નાના ખોરાકના પીસીસ છે તે તમારા દાંત ઉપર સ્ટિક થઈ જશે એટલે કે ચોંટી જશે. સરફેસ એટલે સપાટી ઉપર, ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ તમારા બે દાંતની વચ્ચે જે જગ્યા હોય છે ને એ જગ્યા ઉપર તે ચોંટી જશે. નાઉ જમ્પ સ્પીડ ઓન ધોઝ ફૂડ પાર્ટિકલ્સ. ત્યાર પછી એની અંદર નાના નાના જીવાણુઓ ઉત્પન્ન થશે અને એ જીવાણુઓ છે એ ખોરાકનો જે ટુકડો છે એને તો ખાઈ જ જશે અને ત્યાર પછી ખોરાકના ટુકડાને ખાધા પછી તરત જ એ તમારા જે દાંત ઉપર ચોંટેલા હશે ને એ દાંતને પણ ખાવાની શરૂઆત કરી દે છે અને દાંત પણ ખાવા લાગે છે અને દાંત ખાય છે એટલે ત્યાં સમજી લેવાનું તમારે કેવિટી ઉત્પન્ન થઈ જશે. Who eventually eat up parts of the board teeth. તે તમારા દાંતને ખાઈ જાય છે. They destroy the enamel coating of the teeth. હવે એ જીવાણુઓ તમારા દાંતને ખાય ને એટલે એનો ઉપરનું પડ જે પહેલું છે જેને આપણે ઇનેમલ કહીએ છીએ તેનો નાશ કરી નાખશે, જે લોકો ડિસ્ટ્રોય કરી નાખે છે. And in a long run it leads to cavity. અને લાંબા સમયે તેમાં ખાડો પડી જાય છે. સોનિયા સેઝ ઇનેમલ કોટિંગ. સોનિયા પૂછે છે કે ઇનેમલ કોટિંગ વોટ ઇઝ ધેટ, એ શું છે? આ ઇનેમલ કોટિંગ છે શું કઈ વસ્તુ છે? ડોક્ટર શર્મા સેઝ ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. તારી જાણકારી માટે અથવા તો તારે સમજવા માટે સૌથી પહેલા તો તારે દાંતની આખું બંધારણ સમજવું પડશે. દાંત કઈ રીતે બનેલા છે અથવા તો કેવા છે. તો પહેલું છે અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતને 3 લેયર હોય છે. ટૂથ હોત તો હેઝ આવત પણ ટીથ બહુવચન છે માટે હેવ વપરાય છે. ટીથ હેવ 3 લેયર્સ. The uppermost layer is white layer is called enamel. આપણે આખો શબ્દ એ રીતે લખાય uppermost. આ શબ્દ ખાસ સમજો. uppermost છે પહેલો શબ્દ. The uppermost layer છે ને એ કઈ છે? enamel. પછી સેકન્ડ લેયર છે ડેન્ટિન અને એના બીજા આપણે શું છે ધ ઇનર મોસ્ટ. ઇનર મોસ્ટ એટલે છે અંદરનું લેયર હોય તેને કહેવાય છે ડેન્ટલ પલ્પ.
ડેન્ટલ પલ્પ નામથી એને ઓળખવામાં આવે છે. હવે જે ઇનેમલ છે ને એકદમ વ્હાઇટ હોય છે, જ્યારે ડેન્ટિન છે થોડુંક પીળાશ પડતું હોય છે, અને ડેન્ટલ પલ્પ એનો કોઈ જ કલર કે કંઈ આપ્યું નથી આપણને. In your molar there was a cavity which now no more exists. ડોક્ટર કહે છે તારા દાંતમાં જે કેવિટી હતી પહેલા, પર હાલમાં તે જોવા મળતી નથી. સોનિયા સેઝ મોલર, વોટ ઇઝ ઇટ? મોલર એટલે શું છે પહેલા મને સમજાવો. આ પ્રશ્ન ઘણીવાર એક્ઝામમાં પૂછાતો હોય છે. વોટ ઇઝ મોલર? આ પૂછાય પ્રશ્ન, વોટ ઇઝ મોલર? વોટ ઇઝ મોલર? તો મોલર એ બીજું કંઈ જ નથી પણ દાંતનો એક પ્રકાર છે. તો મોલર ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. મોલર ઇઝ એ કાઇન્ડ ઓફ ટીથ. દાંતનો એક પ્રકાર જ છે. તો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. લુક એટ ધ ચાર્ટ. હવે કે છે તું એક ચાર્ટ જો, એને ચાર્ટ બતાવવામાં આવે છે. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ. આપણને જન્મથી છે ને બે પ્રકારના દાંત મળે છે. આપણે પહેલા જોઈ લઈએ શબ્દો બધા કયા કયા છે. આપણા જે દાંત છે ને એ ટીથના બે પ્રકાર છે. બાળક જન્મે છે ને ત્યારે એને મિલ્ક ટીથ હોય છે. જન્મ્યા પછી એને સૌથી પહેલા મિલ્ક ટીથ આવે છે, જેને ડેસિડિયસ ટીથ પણ કહેવામાં આવે છે. ડેસિડિયસ ટીથ. અને આ જ ટીથને બીજા નામે ઓળખીએ છીએ આપણે મિલ્ક ટીથ. અને નંબર 2 છે એને કહેવાય છે પરમેનન્ટ ટીથ. પરમેનન્ટ ટીથ એટલે કાયમી દાંત. કાયમી જે આવે છે ને એ દાંત છે, અને આને કહેવાય છે દુધિયા દાંત. પ્રશ્ન સમજી લો પહેલા તો. આપણા દાંતના મુખ્યત્વે પ્રકાર કેટલા છે? બે પ્રકાર. કયા કયા? તો એક છે ડેસિડિયસ ટીથ એટલે કે મિલ્ક ટીથ, અને બીજા દાંત છે પરમેનન્ટ ટીથ એટલે કે કાયમી દાંત છે. હવે આ દાંત ક્યારે અને કેવી રીતે આવે છે જો એના વિશે પણ આપણને કહેવામાં આવ્યું છે. There are two types of teeth. Deciduous teeth also known as milk teeth. એટલે કે deciduous teeth છે ને બીજા milk teeth નામથી પણ ઓળખાય છે. જો તમને ફકરો આપીને કદાચ એવો પ્રશ્ન પૂછવામાં આવે, રાઇટ ધ સિમિલર વર્ડ ઓફ મિલ્ક ટીથ, તો તમારે deciduous teeth લખવાનું કે મિલ્ક ટીથ તરીકે બીજો કયો સમાનાર્થી શબ્દ વપરાયેલો છે ફકરામાં, તે શોધીને તમે જવાબ આપો તો તેના માટે આવશે deciduous teeth. Deciduous teeth are usually 20 in number. તો deciduous teeth છે ને એ આપણને કેટલા હોય છે? જન્મેલી બાળકને સંખ્યામાં 20 હોય છે. And they shed one by one after growth. અને જેમ જેમ વિકાસ થાય ને બાળકનો તેમ તેમ એક પછી એક દાંત પડતો, શેડ એટલે પડતો જાય છે. Thereafter new permanent teeth come up. અને ત્યાર પછી તેને કાયમી નવા દાંત આવી જાય છે. They are usually in 32. અને આ કાયમી દાંત હોય છે ને એનો આંકડો કેટલો છે? 32 હોવો જોઈએ in number. Sonia says yes, I also have 32 teeth, but they all are not same. પણ જે 32 દાંત છે ને બધા દાંત ક્યારે પણ સમાન નથી હોતા. સમાન નથી હોતા. જેમ કે કેટલાક દાંત બહુ વળીદાર હોય છે, કેટલાક દાંત બહુ પહોળા હોય છે, એટલે શેપ બધાનો અલગ અલગ હોય છે. જેમ શેપ અલગ હોય ને એનું ફંક્શન પણ અલગ અલગ હોય છે. હવે જેટલું આપણે જોયું છે એટલું પાછું ફરીથી એટલું જોઈ લઈએ છે.
તો સોનિયા સેઝ enamel coating what is that? enamel coating શું છે પહેલા મને એ સમજાવો. ડોક્ટર શર્મા સેઝ for that you need to understand the construction of our teeth. સૌથી પહેલા તો તારે આપણા દાંતના બંધારણને સમજવાની જરૂર છે. our teeth have 3 layers. આપણા દાંતને 3 લેયર હોય છે. the uppermost white layer is called enamel. જે સૌથી ઉપરનો લેયર છે દાંતનું તેને ઇનેમલના નામથી ઓળખવામાં આવે છે. It is the hardest and strongest part of our body. તે આપણા બોડીમાં સૌથી સખત અને મજબૂત બોડીનો ભાગ છે. The second layer is called dentin અને બીજું જે લેયર છે તેને dentinના નામથી ઓળખવામાં આવે છે. It is slightly yellowish અને તે થોડું પીળાશ પડતું હોય છે. The innermost layer is called dental pulp અને જે છેક અંદરનું લેયર છે તેને dental pulpના નામથી ઓળખવામાં આવે છે. There was a cavity. તારે ત્યાં કેવિટી હતી which now no more exists. પણ હવે તે ક્યાંય કશું દેખાતું નથી. સોનિયા સેઝ મોલર what is it? કે જે મોલર તમે કહો છો મોલર છે શું? ડોક્ટર શર્મા સેઝ it is a kind of teeth. તે દાંતનો એક ભાગ જ છે. Look at the chart. ત્યારબાદ તેને દાંતનો એક ચાર્ટ બતાવવામાં આવે છે. There are 2 types of teeth. આપણને 2 પ્રકારના અલગ અલગ દાંત જોવા મળે છે. એક છે ડેસિડિયસ ટીથ. પહેલા જે દાંતનો પ્રકાર છે તેને ડેસિડિયસ ટીથ કહેવામાં આવે છે. ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ. અને તે દાંત બીજા મિલ્ક ટીથના નામથી પણ ઓળખાય છે જેને આપણે ગુજરાતીમાં દૂધિયા દાંત કહીએ છીએ. અને બીજો જે પાર્ટ છે તેને પરમેનન્ટ ટીથના નામથી ઓળખવામાં આવે છે. Deciduous teeth are usually 20 in number. Deciduous teeth છે તે 20 હોય છે આંકડામાં નંબરમાં. and they shed one by one after growth. અને ત્યાર પછી એક દાંત પડતા જાય છે. thereafter new permanent teeth come up. ત્યાર પછી આપણને નવા દાંત છે મળતા જાય છે. they are usually 32 in number. અને તેની સંખ્યા છે કેટલી હોય છે 32 હોય છે. Mr. Sharma says they are different in shape. કે છે 32 દાંત છે પણ બધા છે ને not same. બધા સમાન હોતા નથી. same એટલે સમાન. Dr. Sharma says they are different in shape, size and function. shape એટલે આકાર, size એટલે કદ અને function એટલે કાર્ય. same એટલે સમાન. they are not same, so they are different in shape, size and function. जो shape એટલે આકાર, size એટલે કદ અને function એટલે કાર્ય. different એટલે જુદું, અલગ. આ બધા દાંત છે ને આપણે દાંત 32 છે પણ 32 દાંત ક્યારે સમાન નથી. દરેક દાંત છે ને એનું અલગ અલગ કાર્ય હોય છે. કોઈ દાંત તોડવાનું કામ કરે છે, કોઈ એને ઝીણો ઝીણો દળવાનું કામ કરે છે ખોરાકને. એટલે અલગ અલગ કામ થતું હોય છે. માટે દરેક દાંત છે સાઇઝ, ફંક્શન, શેપ બધામાં જુદા જુદા હોય છે. there are 4 incisors. પહેલા જ પાઠની શરૂઆતમાં તમને સમજાવ્યું કે 4 incisors હોય છે. કેટલા હોય છે 4 incisors. ત્યાર પછી 2 canines, 4 premolars, 4 premolars. અને 4 to 6 molars, 4 to 6 molars. હવે આ દાંત છે ને આ તમને છે ને એક જ જડબામાં આપણું જે ઉપરનો ભાગ છે કે નીચેનો જેને જો કહેવામાં આવે છે JAW. જો એટલે જડબું. આ જ રચના બધી એને ઉપર પણ હોય કે નીચે બધી સરખી જ હોય. તો ઉપર 4 હોય તો નીચે પણ 4 હોય. પછી ઉપર 2 હોય તો નીચે 2, પ્રીમોલર 4 તો અહીંયા પણ 4 અને અહીંયા પણ 4 અથવા તો 6 બેમાંથી કોઈ પણ એક હોય.
હવે સરવાળો કરે 4 ને 4 8, 8 ને 4 4 4 12 ને 14 14 28 ને અહીંયા 6 હોય તો 6 બીજા વધી જાય એટલે 32 દાંતની રચના થતી હોય છે આ રીતે. અને તમારા દાંત એ રીતે ગોઠવાયેલા હોય છે. અને મેં તમને પહેલા જ સમજાવ્યું પાઠની શરૂઆતમાં કે 4 દાંત જે આપણને એક્ઝેક્ટ સામે દેખાય છે ને એ કેનાઇઝની નામથી ઓળખાય છે. સોરી, ઇન્સિઝર્સ કહેવામાં આવે છે. ત્યાર એની બાજુમાં તે 4 દાંતની બાજુમાં બીજા 2 દાંત છે ઉપર અને નીચે એને ઇન્સિઝર્સ કહેવામાં આવે છે. ત્યાર પછી એની પણ બાજુમાં 4 પ્રીમોલર્સ હોય છે એટલે 4 જમણી સાઈડ અને 4 છે તો 2 જમણી સાઈડ અને 2 ડાબી સાઈડ એવી જ રીતે ઉપર અને નીચે બંને અલગ અલગ હોય છે. અને ત્યાર પછી છેલ્લે મોલર્સ હોય છે એ 4 હોય અથવા તો 6 હોય તો જમણી બાજુ 4 હોય તો 2 જમણી બાજુ હોય અને 2 ડાબી બાજુ હોય અને 6 હોય તો 3 જમણી બાજુ હોય અને 3 ડાબી બાજુ હોય છે. આ રીતે આપણા દાંતને યોગ્ય રીતે વહેંચણી કરવામાં આવે છે. હવે આ જેટલું ચાલેલું છે અત્યાર સુધીમાં એ દરેકમાંથી તમે કહી શકો છો કેટલાક પૂછેટ તો હું પૂછાઈ શકે છે, નાના નાના પ્રશ્નો પૂછાઈ શકે છે અને દાંતના આપણને ખાલી જગ્યાઓ પણ પૂછાઈ શકે છે. તો અહીંયા સુધીનો જેટલો પણ છે એ વિડીયોને તમે ધ્યાનથી સમજજો તો તમને વધારે ખ્યાલ આવશે. અને એકવાર ફરીથી આ વિડીયો જોઈ લેજો બધા.